રાજકોટ કોંગ્રેસમાં ટિકિટની ફાળવણી બાદ ભડકો જોવા મળી રહ્યો છે। વોર્ડ નંબર 17માં પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાની ટિકિટ કપાતા હસનવાડી વિસ્તારમાં મહિલાઓએ બેનરો સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો। આ દરમિયાન ઘનશ્યામસિંહ જાડેજાએ કોંગ્રેસ પ્રભારી જેનીબેન ઠુમર પર જ્ઞાતિવાદ કરવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે। તેમણે જણાવ્યું કે જ્ઞાતિવાદના કારણે જ તેમની ટિકિટ કાપવામાં આવી છે અને આ મામલે તેમણે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પણ રજૂઆત કરી છે અને જેનીબેન ઠુમરની કામગીરી સામે સવાલો પણ ઉઠાવ્યા છે। સ્થાનિક મહાનગરપાલિકાની ચૂંટણીમાં હવે ભાજપ કોંગ્રેસ સાથે કોંગ્રેસના કેટલાક ઉમેદવારો કપાવવાથી તેના સ્થાનિક રહેવાસીઓ દ્વારા તેના સમર્થનમાં રેલી કાઢવામાં છે। વોર્ડ નંબર 17માં આવેલા જે કોંગ્રેસના જે હારેલા ઉમેદવાર ઘનશ્યામસિંહ જાડેજાના વખતે ટિકિટ નથી મળી ત્યારે તેના સમર્થનમાં કેટલીક મહિલાઓ રોડ ઉપર આવી છે તેની માંગ કરી રહી છે। શું નામ છે બેન તમારું? હર્ષાબેન રાજેશભાઈ ચોબનપુત્રા। શું માંગ છે? અમે ઘનશ્યામસનને 17 નંબરના વોર્ડમાં લેવા માંગી છીએ, તમે એને ટિકિટ આપો, બીજી અમારે કાંઈ માંગણી નથી। અન્ય બહેનો પણ શું કહેશો? શું નામ બેન આપનું? હિનાબેન વિજયભાઈ જાની। શું માંગ છે તમારી? બસ ઘનશ્યામસિંહને ટિકિટ આપો। કેમ એવું? શું કામ ઘનશ્યામસિંહ? એ બધું અમારું કામ કરે છે। તો અહીંયા તો વોર્ડમાં તો ભાજપની સત્તા હતી તોય કામ કરતા હતા। ના, એ ભાજપ વાળા આમ જાય ને આમ જાય ને સહી કરવા માટે ધક્કા ખવડાવે, કોંગ્રેસ વાળા કોઈ દિવસ ધક્કા નથી ખવડાવતા, એટલે ઘનશ્યામસિંહ જ જોઈ બસ। ઘનશ્યામસિંહને ટિકિટ આપો એવી માંગ બહેનો કરી છે। શું કહેશો બેન? શું નામ તમારું? સોનલબેન જોશી। સોનલબેન જોશી। ઘનશ્યામસિંહને ટિકિટ આપો। ઘનશ્યામસિંહ તો અહીંયા કોર્પોરેટર નહોતા તો એને ટિકિટ કેમ? હતા જ। હા, કામ સારું કર્યું છે બધું એરિયાનું સામ તો કામ સારા કર્યા છે। ભાજપને ટિકિટ જોઈને શું થયું? 5 વર્ષમાં અમે જોઈ લીધું કે ભાજપે કેટલી મોંઘવારી કરી છે કે ગરીબ માણસ કરે તો કરે શું, આમ એટલી મોંઘવારી વધારી દીધી છે। નાનો માણસ જાય તો જાય ક્યાં? ઘનશ્યામસિંહને ટિકિટ આપવાની વાતની સમર્થન સાથે આ મહિલાઓ એકત્રિત થઈ છે। બેન શું કહેશો? શું નામ? મારું નામ દક્ષાબેન વાડોદરિયા છે। અમારું કેવું એવું છે કે ઘનશ્યામસિંહને ટિકિટ આપો, આટલું સરસ કામ કરે છે તો ઘનશ્યામસિંહને ટિકિટ આપો, બસ એટલો જ વિરોધ છે, બીજો કઈ નહીં। જો નહીં આપો તો અમે વિરોધ કરશું। પણ અહીંયા તો સત્તા ભાજપની હતી। ભાજપ હોય કે કોંગ્રેસ, કામ અમારું છે ને ઘનશ્યામસિંહ કરે છે। અમે ગમે ત્યારે ફોન કરી એટલે ઘનશ્યામસિંહ તરત આવી જાય છે અને અમારા એરિયામાં ખોડિયાર સોસાયટી, સહકાર સોસાયટી, અમે ક્યારેય પાણીનો પ્રશ્ન હોય કે કાંઈ પણ પ્રશ્ન હોય ફોન કરીને તરત જ ઘનશ્યામસિંહ આવી જાય છે। ઘનશ્યામસિંહ ટિકિટ નહીં આપે તો શું કરશો? તો અમે વિરોધ કરશું। તો આ હતા સ્થાનિક મહિલાઓ જે કહી રહ્યા છે કે વોટમાં સત્તા ભલે ભાજપની હોય પરંતુ ઘનશ્યામસિંહ કોંગ્રેસના કોર્પોરેટર હારેલા હતા પરંતુ તેમણે પ્રજાના દરેક કામમાં મદદરૂપ થયા છે અને તેમને જ ફરી ટિકિટ મળવી જોઈએ તેવી રીતે માંગ કરી રહ્યા છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાન, TV 13 રાજકોટ। એવું કહું કે પ્રભારી છે એને ખરેખર વિસ્તારમાં 5 આગેવાનોને પૂછવું જોઈએ કે આ વોર્ડમાં 17 નંબર વોર્ડમાં કોણ કામ કરે છે અને કોને યોગ્ય ટિકિટ દેવી જોઈએ। એ આપણા પ્રભારી જેનીબેન ઠુમરની ભૂલ જ છે અને અમિતભાઈ ચાવડાને મેં ધ્યાન ઉપર મેળ્યું કે આ જેનીબેન ઠુમર છે એ જ્ઞાતિવાદ ઉપર સાવ હાલે છે, તો જ્ઞાતિવાદ ખરેખર આ રાજકારણમાં ન હોવો જોઈએ। એ પછી જ્ઞાતિવાદ જો ચાલુ કર્યો છે ને એ પ્યોર જ્ઞાતિવાદ છે। બાકી વિસ્તારમાં, મારા વિસ્તારમાં મેં જે કામ કરેલા છે એ લોકો અહીંયા નહીં તો આખા 17 નંબર વોર્ડમાં ગમે શેરી ગલીને ગમે ડેલીએ જઈને પૂછવાનું ઘનશ્યામસિંહ જાડેજા ઓળખતા હોય તો જ મેં કીધું મને ટિકિટ આપજો। જ્ઞાતિવાદમાં કોને ટિકિટ આપી છે? જ્ઞાતિવાદમાં અત્યારે શૈલેષ રૂપાપરા અને આ આખું એ લોકોની મિટિંગ થઈ હતી એક ફાર્મ હાઉસમાં અને અહીંયા એ લોકોએ નક્કી કર્યું કે આપણે પાટીદાર સમાજને પહેલાં આગળ અગ્રેસર આપીએ, એટલે એને પાટીદાર સમાજમાંથી વોર્ડમાં 18 છે, વોર્ડમાં 17 છે, બધા પાટીદારો રહ્યા એની પહેલાં ટિકિટ જેનીબેન ઠુમર પાટીદાર હોવાથી પાટીદારો માટે જ એને મહેનત કરી છે।